મણિપુરમાં પ્રતિબંધો હટતા જ ફરી હિંસાથી તંગદિલ. મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી છે. કાંગપોકલી જિલ્લામાં કુકી સમુદાયના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષા દળોની સાથે ભારે ઘર્ષણ થયું હતું, જે દરમિયાન એકનું મોત નીપજ્યું હતું અને જવાનો સહિત 25થી વધુ લોકો ઘવાયા હતા. મણિપુરમાં ઘણા મહિનાઓ બાદ પરિવહન શરૂ કરાયો હતો અને સરકારી બસો દોડવા લાગી હતી. આ મુક્ત અવરજવરનો શનિવારે પ્રથમ દિવસ હતો ત્યારે જ ફરી હિંસા ભડકી ઉઠી હતી. ઇમ્ફાલથી સેનાપતિ જિલ્લા તરફ જઈ રહેલી બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન કરી રહેલા કુકી સમુદાયના લોકોએ અનેક રોડ ખોદી નાખ્યા હતા, સાથે જ ચક્કાજામ કર્યો હતો. વિરોધ પ્રદર્શનને રોકવા માટે સુરક્ષા દળોએ આંસુ ગેસનો મારો ચલાવ્યો હતો, જે બાદ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યો હતો અને દળો પર પથ્થરમારો શરૂ કરી દેવાયો હતો. સાથે જ ખાનગી અને સરકારી વાહનોને આગ લગાવાઈ હતી. કેન્દ્ર સરકારના આદેશ બાદ મણિપુરમાં બસ અને હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી હતી. મે 2023માં હિંસા શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી પ્રથમ વખત મણિપુરના રોડ પર બસો દોડતી જોવા મળી હતી, જેમાં મોટાભાગની બસો ખાલી પણ હતી. સ્થિતિને થાળે પાડવાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે પ્રથમ દિવસે જ વિરોધ વંટોળ ફાટી નીકળ્યું છે. બીજી તરફ સ્થિતિને ટાળે પાડવા અને શાંતિ માટે મૈતી સમુદાયના લોકો દ્વારા માર્ચ કાઢવામાં આવી હતી, જ્યારે કુકી સમુદાયના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયા હતા. મૈતી સમુદાયના સંગઠન ફેડરેશન ઓફ સિવિલ સોસાયટી દ્વારા કુકી બહુમત વિસ્તાર સેનાપતિથી કાંગપોકપી વિસ્તાર સુધી માર્ચનું આયોજન કરાયું હતું. સામે પક્ષે કુકી સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શન કરાયા હતા. કુકી સમુદાયના લોકોએ રોડ ખોદી નાખ્યા હતા અને સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો. સામે પક્ષે સુરક્ષા દળો દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી. શનિવારે થયેલા ઘર્ષણમાં એક પ્રદર્શનકારીનું મોત નીપજ્યું હતું, જ્યારે જવાનો સહિત 25થી વધુ ઘવાયા હતા. ફરી સ્થિતિ કથળતા કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરવો પડ્યો છે. મણિપુરમાં મે 2023થી શરૂ થયેલી હિંસામાં 250થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે હજારો લોકો ઘવાયા છે અને વિસ્થાપિત થઈ ગયા છે. શનિવારની હિંસા બાદ કુકી બહુમત વિસ્તારોમાં ફરી કર્ફ્યુ કરાઈ ગયો. ચાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.